કનક કામિની તણા અખા એ ગુરુ શું મૂકે પાર, જેના શિષ્ય ગર્ધબ ને ગુરુ કુંભાર. આજે પણ કહેવતની જેમ આ બધા જ છપ્પાઓને આપણે ઉપયોગીએ છીએ. આજે કેટલું બધું કરીએ છીએ આપણે. પહેલા આપણે ત્યાં બધું હતું. કાળી ચૌદસનો કકળાટ કાઢવાનો રીત રિવાજ, ધનતેરસની લાપસી આપણે ત્યાં થતી, આ બધું આપણે ત્યાં હતું. આપણે ત્યાં પહેલા બહેનો રોટલી કરતી વખતે અટામણનો લોટ જુદો રાખતી. હવે આ અટામણનો લોટ એટલા માટે ખબર નથી કારણ કે રોટલી જ થતી નથી. કેટલાકને અટામણનો લોટ મથામણનો લાગે એવી પરિસ્થિતિ છે. વેલેન્ટાઇન ડે નજીકમાં છે, પ્રેમનો શુકનવંતો દિવસ. હાર્ટ શેપની વીંટીઓ બજારમાં હશે એટલી ખૂટી જશે એવી પરિસ્થિતિઓ. પ્રેમ વ્યક્ત કરવાનું સીધું અને સાદું શસ્ત્ર એ વીંટી. પ્રેમને લઈ લે વીંટી, પણ શસ્ત્રમાં જ્યારે શોખ ભળે અને 10 આંગળીઓ એ વીંટી પહેરી, એ વીંટીઓ જ્યારે પિત્તળની ગાગર પર અથડાય એમાંથી સૂર વહે અને ગળામાંથી સરવાણી ફૂટે ત્યારે સર્જાય પ્રેમાનંદ. એ માણ પરની થાપ ગુજરાતી કવિતાના મુદ્રિત કાગળો ઉપર આજે અકબંધ છે. પછી શામળિયાજી બોલિયા તુને સાંભળે રે, હજી નાનપણાનો નેહ મુને કેમ વિસરે રે. બાળક હોવું, રહેવું અને બાળપણાને સાચવી રાખવું એ બહુ અઘરું છે. બે મિત્રો મળે છે ત્યારે ખરા અર્થમાં આપણા બાળપણ સાથે સત્સંગ થતો હોય છે. ગુજરાતી કવિતાનું આવું જ એક સત્સંગી નામ એટલે દયારામ. ચિત્ત તું શિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તો શિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે. સમરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે. 9 માસ પ્રાણી કૃષ્ણચંદ્રનું ધ્યાન ગર્ભમાં ધરે. માયાનું આવરણ કર્યું ત્યારે લક્ષ 84 ફરે. તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે. ધણીનો ધાર્યો મનસૂબો હર બ્રહ્માથી નવ ફરે. દોરી સર્વની એના હાથમાં ભરાવ્યું ડગલું ભરે. જેવો જંત્ર વગાડે જંત્રી, તેવો સ્વર નિસરે. થનાર વસ્તુ થયા કરે જમ, કૃષ્ણ ફળ પાણી ભરે. જનાર વસ્તુ એણી પેર જાશે, જમ ગજ કોઠું ગરે. જેહવું જેટલું જે જમ કાળે, તે તેહને કર ઠરે. એહમાં ફેર પડે નહીં કોઈથી, શિદ કૂટાઈ તું મરે. તારું ધાર્યું થાતું હોય તો સુખ સંચે દુઃખ હરે. આપપણું અજ્ઞાન કૂળ એ મૂળ વિચારે ખરે. થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે. થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે. રાખ ભરોસો રાધાવરનો, દયા શિદને ડરે. ચિત્ત તું શિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. થેન્ક યુ. કૃષ્ણને કરવું હોય તે કરે. અને આ જ કવિતાએ એમ કીધું કે મારા નયણાની આળસ રે, ન નિરખ્યા હરીને જરી. અને આ શહેરને જેમ અખાએ સાચવ્યું એમ દલપતરામે પણ છાવર્યું. ગુજરાતી ભાષા પર આ કવિઓ શહેર સાથે પોતાનું ઋણ ઉતારતા ગયા અને લખતા ગયા. કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર, કહે છે શું શોધો છો કશી જ ચીજ અછતી રહી.
કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું, જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી, જવાઈ જરાની છાયા, કાયાના વિંધાયા બંધ, ગાયાના ગોવિંદ રાયા માયામાં મતી રહી, ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલ પતરામ, જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી, જે જુવાની ક્યાં જતી રહી. ગુજરાતી કવિતાના આ યુગ પછી મંગલ મંદિર ખોલો દયામહ, મંગલ મંદિર ખોલો. કવિતાનું મંગલ મંદિર સોનેટ યુગના દ્વાર ખોલે છે. બકઠા જેવા કવિની વિચાર પ્રધાન કવિતા આપણને સાંપડે છે અને આપણને કવિ કાંત પાસેથી મળે છે સાગર અને શશીનો અલૌકિક લય. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. પિતા કાલના સર્વ સંતાપ શામે. જલધિ જલદલ ઉપર દામિની દમકતી યામિની વ્યોમ શર્માહી સરતી. જલધિ જલદલ ઉપર દામિની દમકતી યામિની વ્યોમ શર્માહી સરતી. કામિની કોકિલા કેલી કૂજન કરે સાગરે ભાસતી ભવ્ય ભરતી. પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. તરલ તરણી સમી સરલ થરતી. તરલ તરણી સમી સરલ તરતી. પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. કે આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. તો સાથે સાથે બોટાદકર કુટુંબ જીવનના કાવ્યો આપે છે. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અને ત્યાંથી જ સાથે સાંભળે છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ કલાપી. એમ કહે છે કે પેદા થયો છું ઢૂંઢવા તુને સનમ, કે પછી હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહીં. 100 દિવાલો બાંધશો પણ ફાવશો કોઈ નહીં. આવો કવિ કલાપીને આત્મસાત કરીએ. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. આંસુ મહી એ આંખથી યાદી જરે છે આપની. માશુકોના ગાલની લાલી મહી લાલી, અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની. જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહેર, જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહેર, તેના ઉપર ચાલી રહી નાજુક સવારી આપની. તારા ઉપર તારા તણા, તારા ઉપર તારા તણા, ઝૂમી રહ્યા જે ઝુમખા, તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની. આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં, આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં, આ દમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની. આકાશથી વરસાવતા છો ખંજરો દુશ્મન બધા, યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની. દેખી બુરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની. દેખી બુરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની. ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે, આપણી નજર ફરે છે, ઠરતી નથી. એટલે આપણને કવિતા પણ મળતી નથી.
પણ જેને શબ્દ સામેથી મળવા આવે એવો શબ્દ સાધક કેવા ઊંચા ગજાનો. સુરત અદ્ભુત શહેર. તાપી દક્ષિણ તટ સુરત મુજ ઘાયલ ભૂમિ, મને ઘણું અભિમાન ભોય મેં તારી ચૂમી. સુરતના આમલીરાન નર્મદ ચકલામાં આવેલું વોર્ડ નંબર 16 નોંધ નંબર 936 નું મકાન સુરતના સપૂત ગુજરાતના સંસ્કાર પુરુષ દેશભક્ત તથા સમાજ સુધારક વીર કવિ નર્મદનું ઘર. 1833 થી 1886 સુધીના આયુષ્યમાં નર્મદે ગદ્ય અને પદ્યને વળાંક આપ્યો. લાચારીથી પરિસ્થિતિનો સ્વીકાર કરીને એમણે ક્યારેય શરણાગતિ સ્વીકારી નથી. સ્વદેશ અને અભિમાન આ બે વિખૂટા શબ્દોને નર્મદે એક કર્યા અને સ્વદેશાભિમાન જેવા નવા શબ્દને રોપ્યો ભાષાકોશમાં. ગુજરાતી ભાષાને આ ધરતીપુત્રએ ગુજરાતી કવિતાને આગવી ગરિમા આપી. દાંડીઓ અર્પણ કર્યો સમાજને. સાહિત્યની કક્ષાનું ગદ્ય લખનાર સૌ પ્રથમ નર્મદ મળે છે. આવો એમને આત્મસાત કરીએ. ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું, સમજીને તો પગલું મૂકવું મૂકીને ના બીવું, જવાય જો નહીં આગળ તો એ ફરીને પાછું લેવું, સંકટ મોટું આવી પડતે મોઢું ન કરવું વિલું, કળે બળે ખૂબ લડવું પણ ના કરવું ફરવા ઊંચું, જ્યાં ઉભા ત્યાં ચોંટી રહીને વચન લેવું સબળું, આભ પડો કે પૃથ્વી ફાટો તોય ન કરીએ નબળું, ફતેહ કરીને આગળ વધશું અથવા અહીંયા મરશું, પણ લીધેલું તે પાડીશું રે વજ્જરનું કરશું, તજી હામને ઠામ મૂકવા ખૂણો જે કોઈ ખોળે, ધીક કાયર તે અફજસ રૂપી ખાડ કુંડીમાં બોળે, નાસી જાતા હસે શત્રુઓ સાથી ફીટ કઈ કાઢે, નાસી જાતા હસે શત્રુઓ સાથી ફીટ કઈ કાઢે, બિક્કણ બાયલા નામ રદા એ નામ મળે ઉપાડે, પોતાનો પસ્તાવો થાય જખ મારી રે ભારે, મુઆ નહીં કાં કરી પરાક્રમ રણે ઉઠાવ્યું જ્યારે, શુરવીર તે જસનો લોભી હિંમત મદિરા પીએ, ઉમંગથી તે ધસી વધેવા ખૂબ ટકાવી રાખે, ભણી ગણી જન પુખ્ત વિચારે પાયો નાખે મજબૂત, કો કાળે પણ જળા જસ મોટો લે નર્મદ કેરું સાબુત, ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું.
જીવન મણી માવ, હવે તો હરી આવો ને. આ ચંદની ભરી છે તળાવડી, હરી આવો ને. ફૂલડીએ બાંધી છે પાજ, હવે તો હરી આવો ને. આ આસો પાલવને છાંયડે, હરી આવો ને. મન મહેરામણ મહારાજ, હવે તો હરી આવો ને. મારે સૂની આયુષ્યની શેરીઓ, હરી આવો ને. મારે સૂની સૌ જીવનની વાટ, હવે તો હરી આવો ને. મારા કાળજ કેરી કુંજમાં, હરી આવો ને. મારા આતમ સરોવર ઘાટ, હવે તો હરી આવો ને. આ વસંત ખીલે શતપાખડી, હરી આવો ને. હરી આવો ને. શરૂઆતમાં જાત્રાળુ, ત્યારબાદ શેષને ઉપનામે કાવ્યો લખ્યા, દ્વિરેફને ઉપનામે નવલિકાઓ લખી, હળવા હાસ્યાત્મક નિબંધો લખ્યા સ્વૈર વિહારીને ઉપનામે. આ ઉપરાંત મૂળ નામે સંશોધન, સંપાદન, વિવેચન અને ઇતર સાહિત્ય પ્રવૃત્તિઓ કરી તે જુદી. એ કવિ એટલે પ્રતિભા પુરુષ પાઠક સાહેબ, રાવી પાઠક સાહેબ. એ જેમ કે વેણીમાં ગૂંથવાતા કુસુમ તહીં રહ્યા, વેણીમાં ગૂંથવાતા કુસુમ તહીં રહ્યા, અર્પવા અંજલિથી. આવો રાવી પાઠક સાહેબને આત્મસાત કરીએ. સિદ્ધાર્થ રાંદેરિયા પાસેથી એમને આત્મસાત કરીએ. એની પાસે પહેલા એક એવા કવિ તરફ તમને સૌને લઈ જવા છે, જેને માટે હું, તમે, આપણે સૌ એની રાહ જોઈએ છીએ. અને એ કવિ એટલે જેના લય હિલ્લોળમાં પ્રજાના લોકગીતના લયની તાજગી છે. લોકગીત લખાયા નથી, ઝીલાયા છે, પણ આ લોકની કવિતાને એક સોરઠના સપૂતે આકાશ ભરીને વહાલ કર્યું. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. આવું કહીને આ સાક્ષર ચારણે ગુજરાતી કવિતાની સાક્ષીએ યુગ વંદના કરી. મેઘાણીનો કસુંબીનો રંગ આપણા મલકના માયાળુ માનવીનો સંગ છે. અને ઝવેરચંદ મેઘાણી યાદ આવે એટલે યાદ આવે ચારણ કન્યા. સાવજ ગરજે, મનરાવનનો રાજા ગરજે, સાવજ ગરજે. મનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, ઐરાવત કુળનો અરી ગરજે, કડપાતળીયો જોધો ગરજે, મોંફાડી માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમદર ગરજે, સાવજ ગરજે. ક્યાં ક્યાં ગરજે? બાવળના જાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામ તણા પાદરમાં ગરજે, નદીઓની બેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે, ઓરોને આઘેરો ગરજે. થરથર કાંપે. વાડામાં વાછરડા કાંપે, કુબામાં બાળકડા કાંપે, મધરાતે પંખીડા કાંપે, ઝાડ તણા પાંદરડા કાંપે, સૂતાને જાગંતા કાંપે, જડને ચેતન સૌએ કાંપે. થરથર કાંપે. આંખ ઝબૂકે. કેવી એની આંખ ઝબૂકે. વાદળમાંથી વીજ ઝબૂકે, જોટે ઉગી બીજ ઝબૂકે, જાણે બે અંગાર ઝબૂકે, હીરાના શણગાર ઝબૂકે, જોગંદરની જાળ ઝબૂકે, વીર તળી જંજાળ ઝબૂકે, ટમટમતી બે જ્યોત ઝબૂકે, સામે ઊભું મોત ઝબૂકે. જડબા ફાડે. ડુંગર જાણે ડાચા ફાડે, જોગી જાણે ગુફા ઉગાડે, જમરાજાનું દ્વાર ઉગાડે, પૃથ્વીનું પાતાળ ઉગાડે, બરછી સરખા દાંત બતાવે, લસલસ કરતી જીભ ઝુલાવે. બાદર ઉઠે, બાદર ઉઠે, બળકનદાર બિરાદર ઉઠે, ફરસી લેતો ચારણ ઉઠે, ખડક ખેંચતો આહિર ઉઠે, બરછી ભાલે કાઠી ઉઠે, ઘર ઘરમાંથી માટી ઉઠે, ગોબો હાથ રબારી ઉઠે, સોટો લઈ ઘરનારી ઉઠે, ગાય તણા રખવાળો ઉઠે, દૂધ મલા ગોવાળો ઉઠે, મૂછે વળ દેનારા ઉઠે, ખોખારો ખાનારા ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે, જાણે આબ મીનારા ઉઠે. ઉભો રહે છે, ત્રાડ પડી કે ઉભો રહે છે, ગીરના કુત્તા ઉભો રહે છે,
કાયર દુખતા ઉભો રહેજે, પેટ ભરાતું ઉભો રહેજે, ભૂખ મરાતું ઉભો રહેજે, ચોર લૂંટારા ઉભો રહેજે, ગા ગોજારા ઉભો રહેજે. ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, ઝાડ ચડંતી ચારણ કન્યા, પાળ ઘુમંતી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, આગ ચરંતી ચારણ કન્યા, દેશ નિવાસી ચારણ કન્યા, જગદંબાશી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાળ ગજાવે ચારણ કન્યા, હાથ હિલ્લોળી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. ને ભયથી ભાગ્યો, સિંહણ તારો બળવીર ભાગ્યો, રણ મેલીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, જોગીનાથ જટાળો ભાગ્યો, મોટો વીર મુછાળો ભાગ્યો. નર થઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. રણ મેલીને કાયર ભાગ્યો, સિંહણ તારો બળવીર ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. નાનકડી છોરીથી ભાગ્યો. વાત પણ બહુ અદ્ભુત છે અને કવિતા તમે આટલી સરસ રીતે સાંભળો છો એ વાત પણ બહુ મજબૂત લાગે છે. ગુજરાતી કવિતાના આ 600 વર્ષનો પ્રવાસ, એટલે જ અમે શબ્દનો પ્રવાસ અને કવિતાની યાત્રા, ક્યારે પ્રવાસ થઈ જાય ક્યારે યાત્રા થઈ જાય કશું નક્કી નથી હોતું, અને આપણું તો ક્યારેય કશું નક્કી નથી હોતું. એમ એટલું જ નક્કી છે, એ વધારે અગત્યનું છે. પતિ પત્ની વાત કરતા હતા, પત્નીને વારંવાર પ્રશ્નો પૂછવાની ટેવ, અને પત્નીએ પૂછ્યું કે ડાર્લિંગ, ખરેખર તું મને આટલો બધો પ્રેમ કરે છે? ખરેખર તું મને આટલો બધો પ્રેમ કરે છે? 5-7 વાર પૂછ્યું એટલે પતિએ ધીરે રહીને કીધું, જે રીતે નિસર્ગભાઈએ ચારણ કન્યા વાંચી, ધીરે રહીને કીધું કે હા ડાર્લિંગ, હું તને એટલો બધો પ્રેમ કરું છું કે તારું એઠું ઝેર પી જવા પણ તૈયાર છું. ધીરે ધીરે સમજણ પડશે, પણ સમજણ પડે ત્યારે એક સાથે તાળીઓ પાડજો તો ખ્યાલ આવે કે બધું પહોંચી રહ્યું છે બરાબર. ગુજરાતી કવિતામાં 21 શ્વાસે લેવાતા નામો છે ઉમાશંકર જોશી અને સુંદરમ. જોકે ઉમાશંકર જોશી અને અવિનાશ વ્યાસનો જન્મદિવસ એક જ તારીખે 21 જુલાઈ. એકે શબ્દ બ્રહ્મને અજવાળ્યો અને બીજાએ નાદ બ્રહ્મને. ઉમાશંકર જોશી વિરલ વ્યક્તિત્વ છે. ભોમિયા વિના એમણે ભમવાતા ડુંગરા. તો પેલા ગીતને શોધવા આ કવિ નીકળ્યા તો ખરા, પણ ક્યાં? અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું, કે ગીત અમે ગોત્યું ને ગીત ક્યાંય ના જડ્યું. ગયા વર્ષો અને રહ્યા વર્ષોની વચ્ચે આ કવિએ કવિતાના ભાવ જગતને અજવાળ્યું છે. એટલે જ લખે છે, મારી ન્યૂનતા ના નડી તને, મારી ન્યૂનતા ના નડી તને, તારી પૂર્ણતા ગઈ અડી મને. આઈલો આઈલો મારી અંદર પસાર થાય છે, માઇલો ના માઇલો મારી અંદર પસાર થાય છે. દોડતી ગાડીમાં હું સ્થિર અચલ, પેલા દૂર ડુંગર સરી જાય અંદર, ડૂબી જાય મજ્જા રસમાં. સરિતાઓ નસોમાં શોણિતના વહેણમાં વહેવા માંડે. સરોવરો પહોળી આંખોની પાછળ આખા ને આખા ડબક ડબક્યા કરે. લહેરાતા ખેતરોનો કંપ અંગે અંગે ફરકી રહે. જાણે હથેલીમાં રમે પેલા ઘરો, ઝૂંપડીઓ, આંગણા ઓકળીલી પેલા. છાપરે ચડતો વેલો, ત્યાં પાસે કન્યાના જબલા પર વેલબુટ્ટો થઈ બેઠેલું પતંગિયું, સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઈ રહે. માઇલોના માઇલો મારી આર પાર પસાર થયા કરે. વિશ્વોના વિશ્વો મારી આર પાર પસાર થાય છે. ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ, એક મેઘની આસપાસ ચકરાતા કવાસાર નિહારિકાઓ
આકાશ ગંગાઓ નક્ષત્રોના ધણ ચાલ્યા આવે. અરણ્ય મારી ભીતર કૂદી પૂંઠે વ્યાજ, લાંબોક વીંછુડો અવકાશ બધો પીધા કરું. તરસ્યો હું ઝંઝાના તાંડવ, ઘુર્રાતા વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળું લૂ, વસંતલ પરિમલ. અંદર રહ્યું કોઈ એ બધું કટકટાવે. અનંતની કરુણાનો અશ્રુકણ, કોઈ ખરતો તારો, ધરતીની દ્યુતિ અભિપ્સા, કોઈક ઝબુકતો આગિયો. સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઈ રહે. વિશ્વોના વિશ્વો મારી આરપાર પસાર થયા કરે. અને આજે કવિતાની આરપાર આપણે પસાર થઈ રહ્યા છીએ. ઉમાશંકર જોશી અને સુંદરમ, એ બંનેનો પરિચય આપો તો એટલું જ કહી શકાય કે એક બીડાયેલી સુગંધ અને બીજા ઉઘડતા મોગરા, એક ધરતીના બીજનું તાવીજ અને બીજા વરસાદને વલોવતી અષાઢી બીજ. કવિ સુંદરમની એક અતિ નાજુક, આંસુ ઉપર બારીક નકશી કામ કર્યું હોય એવી કવિતા, ગુજરાતી કવિતાનું માઇલસ્ટોન કાવ્ય આપણે આત્મસાત કરીએ. અમે બે ભાઈ બાને લઈ ગયા ફોટો પડાવવા. ભાવતાલ નક્કી કરીને સ્ટુડિયોમાં પછી ચડ્યા. ભવ્યશા સ્ટુડિયોમાં ત્યાં ભરેલી ખુરશી પરે બાને બેસાડી તૈયારી ફોટો લેવા પછી થતી. જરા આ પગ લંબાવો, ડોક આમ ટટ્ટાર હા બા, કહેતો મીઠડા શબ્દે ફોટોગ્રાફર ત્યાં ફરે. સાળુની કોરને પાલવ શીરે ઓઢેલ ભાગ ત્યાં ગોઠવ્યા શોભતી રીતે ફૂલ પુસ્તક પાસમાં. ચહેરા પે તેજ ને છાયા શોભતા લાવવા પછી પડદા છાપરા માહે આમને તેમ ગોઠવ્યા. શામળા વસ્ત્રથી ઢાંક્યા કેમેરામાં લહી લહી, લઈને જોઈતું ફોક્સ પ્લેટ તેમાં ધરી પછી ઢાંકણું ખોલતા પહેલા સૂચના આમ આપતો અજાણ્યો મીઠડો ખાલી ફોટોગ્રાફર બોલ્યો, જોજો બા સ્થિર હા સામું, ક્ષોભને શોક વિસ્મરી ઘરમાં જેમ બેઠા હોવ હસતા સુખડા સ્મરી. આછેરું હસજો ને બા પાપણો પલકે નહીં, રાખશો જેવું મોત એવું બરાબર પડશે અહીં. અને બા હસતી કેવું તે જોવાને હું જઈ ફર્યો. જૂઠડા વર્તમાનેથી કારમાં ભૂતમાં સર્યો. હસવા રડવા બેમાં નમતું કોણ ત્રાજવું, જિંદગી જોઈને જોખી કોઈએ કદી બાતણી. યૌવને વિધવા પેટે છોકરા ચાર, સાસરે સાસુ ને સસરા કેરા આશ્રય બા પડી હતી. વૈતરું આખા ઘરનું કરીને દિન ગાળતી, પુત્રોના ભાવિની સામું ભાળીને ઉરઠારતી. બાએના જિંદગી જોઈ ઘરની ખોલકી તજી, એને કોઈએ ન સંભાળી સૌને સંભાળતી છતાં. ઘસાતી દેહમાં એના રોગને દોગ ઉતર્યા, સૌને બેપરવાઈથી દર્દ દુસાધ્ય શું થયું. અને બાના પ્રતિ સૌને કરુણા પ્રેમ ઉમટ્યા. એહના મનને રાજી રાખવા મથતા બધા આછેરા માતૃપ્રેમે ને આછા કર્તવ્ય ભાનથી પ્રેરાઈને અમે ચાલ્યા દવા બાની કરાવવા. બતાવ્યા શહેર બાને ત્યાં બંગલા બાગ મહેલ કઈ, સિનેમા નાટકો કઈ કઈ ને ગાડી ઘોડે ઘુમાવીને. અમારા પ્રેમ કે સ્વાર્થ તણા સ્મારક શો અમે અનિષ્ટો શંકતા ઈચ્છ્યું બાનો ફોટો પડાવવા. અને ત્યાં નમતા પહોરે ફોટોગ્રાફરને તહી અમે બે ભાઈ બાને લઈ ગયા ફોટો પડાવવા. પુત્રોથી, પતિથી, સાસુ સસરાથી, અરે બધા વિશ્વથી સર્વદા સાચે બિચારી બા ઉપેક્ષિતા. પાડવા બેઠી ત્યાં ફોટોગ્રાફર ત્યાં ઉભો, અજાણ્યો મીઠડો ખાલી હસવા ત્યાં કહી રહ્યો. અને બા હસતી કેવું જોવાને હું ફર્યો જ અહીં. બોર શું આંસુ એક એક બાને નેત્રે ઠર્યું તહી. ચીડાયો ચિત્ર લેનારો બગડી મારી પ્લેટ. અરે પ્લેટ શું જિંદગીઓ કઈ બગડી રે હરી હરી.
અહીંયા રઘુવીરભાઈ બેઠા છે, એમનું એક પુસ્તક છે, વાંચવા જેવું છે, સહરાની ભવ્યતા. એ સહરાની ભવ્યતામાં એમણે એક કવિ વિશે એક સરસ મજાનું રેખાચિત્ર કર્યું છે, શબ્દચિત્ર કર્યું છે. એ કવિ વિશે અને અમદાવાદ શહેર વિશે બંને સાથે ઓળખાણ આપે છે રઘુવીરભાઈ. એ કહે છે કે હું બસમાં ચડ્યો અને બસમાં ચડીને થોડાક સ્ટોપ આગળ વધ્યો, ત્યાં એક કવિ બસમાં ઉપર ચડ્યા. હું જગ્યા પર બેઠો હતો, એમને જોયા, આટલા મોટા કવિ બસમાં બેઠા છે એટલે મેં એમને જગ્યા આપી. એ કવિ એમ કહ્યું કે ના, એ તમારો અધિકાર છે, તમારે બેસવું જોઈએ. રઘુવીરભાઈએ કહ્યું કે ના, મારાથી નહીં બેસાય, તમારે બેસવું પડશે. અને આ જીભા જોડીમાં કોક ત્રીજો આવ્યો અને બેસી ગયું. રઘુવીરભાઈ લખે છે કે અમદાવાદનો અને નિરંજન ભગતનો પરિચય મને એક સાથે થયો. નગર કવિતાનો નક્કર મુકામ એટલે ભગત સાહેબ. હાલતી ચાલતી વિદ્યાપીઠ છે ભગત સાહેબ. ફ્લોરા ફાઉન્ટનના બસ સ્ટોપ ઉપર ભગત સાહેબને કેટલાક પાત્રો મળે છે. એ પાત્રો કવિને પ્રશ્ન પૂછે છે અને સર્જાય છે કવિતા. ફેરિયો અને આંધળો વચ્ચેનો સંવાદ. જોકે મને સૌ ફેરિયો કહે છે, છતાં ફરતો નથી. પણ એમ તો મારું નસીબે ક્યાં ફરે છે. એટલે આ ભીત પણ ક્યારેક તો મારી હવે ઈર્ષા કરે છે. હું ફર્યાથી એમ તો ડરતો નથી. ફરવું જ મારે હોય સોનાપુર, અહીંથી માત્ર છે બસ 100 જ ડગલા દૂર. પણ મરતો નથી. હું 7 વર્ષોથી અહીં આ ભીંતને ટેકે ઊભો રહું છું. દિવસ ખોયો નથી એ કે પુરાણી એની એ આ ભીંત, મારે એક એની પ્રીત. ને તો પણ અજાણી આજ લાગે, ને તો પણ અજાણી આજ લાગે. આજ પહેલા માત્ર જાણે સ્વપ્નમાં દીઠી, હજુ ગઈકાલ સુધી જે અદેખી, એ હવે આડું જુએ, જાણે થતું એને અહીંથી ચાલવા માંડું. ધરે વર્ષો વર્ષ એવી ચૂનાની એ ચમક મીઠી, અને વર્ષો વર્ષ કેવું કરચલીથી વધુ ચિતરાય આ ચાડું. અરે આ ભીત પર હું ઝાડ થઈને સિદ્ધને તે ના ઝૂક્યો. 7 વસંતો વહી ગઈ ને હું ફૂલ હું નાહક ચૂક્યો. આંધળો કહે છે કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બહાર? તે મારા જન્મને કેટલી છે વાર. કે શું ઝાડ પણ જંપી ગઈ છે ચેહમાં? તે હું હવે વસતો નથી મુજ દેહમાં? કે કંઈક એની આંખથી આ આંખમાં છે ભૂલથી જોવાઈ ગયું, જેથી અચાનક આમ મારું તેજ બસ ખોવાઈ ગયું. મેં આ જગતની કેટલી કીર્તિ સુણીતી સ્વર્ગમાં, તે આવવાની લાય માને લાયમાં હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાયમાં. ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું, હવે ચશ્મું થવા ચાહે સળગતો આ સૂરજ રે તોય શાખ અપનું. ઊંચે માથું ઉઠાવી આબ સામે પણ હવે ધરવું નથી. આ એકમાંથી એ બીજા અંધારમાં સરવું નથી. ને કોણ કહે છે ચંદ્ર સૂરજ તારલા એ સૌ જલે? એ તો પલક અંધારનું હૈયું હલે. મેં તો જોઈ લીધો છે જગતનો સાર, મેં તો જોઈ લીધો છે જગતનો સાર, કે અહીં તેજની ભીતર વસ્યો અંધાર. હું તો નિંદમાં ચાલી રહ્યો ફિલસૂફ છું. એવું કશું કહેશો નહીં તો આંધળો છું એમ કહીને આંધળા રહેશો નહીં. ભગત સાહેબનો મિજાજ અને રાજેન્દ્ર શાહનો મિજાજ પણ જુદો, પણ સામ્યતા કવિતાની. બંનેની કવિતા કુમારમાં સાથે છપાય, પણ અલગ અલગ ખૂણેથી વાંચવી પડે. આજ રાજેન્દ્ર શાહ એમ કે ભાઈ રે
આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. અને આજ કવિવર રાજેન્દ્ર શાહ એક ગુજરાતી કવિતાને માઇલસ્ટોન કવિતા આપે છે. નિરુદ્દેશે. નિરુદ્દેશે સંસારે મુજ મુક્ત ભ્રમણ પાંશુ મલિન વેશે. ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ. નેણ તો ઘેલા થાય નિહાળી નિખિલના સૌ રંગ, મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમને સન્નિવેશે. પંથ નહીં કોઈ લીધ ભરૂડગ ત્યાં જ રચું મુજ કેડી, પંથ નહીં કોઈ લીધ ભરૂડગ ત્યાં જ રચું મુજ કેડી. તેજ છાયા તણે લોક પ્રસન્ન વીણા પર પૂર્વી છેડી. એક આનંદના સાગરને જલજાય સરી મુજ બેડી. હું જ વિલસી રહું સંગ ને હું જ રહું અવશેષે નિરુદ્દેશે. ઉમાશંકર જોશી, જેમને બંદો બાદામી કવિ કહે છે, એ કવિ એટલે વેણીભાઈ પુરોહિત. અદ્ભુત કવિ. એમ કે છુમક છુમક નહીં નાચું રે, ઘાયલ લઈ લે પાયલ પાછું. છુમક છુમક નહીં નાચું રે, ઘાયલ લઈ લે પાયલ પાછું. બિના છમાછમ ઝરણા નાચત નાચત નભના તારા, પાયલ ક્યાં પહેરે છે કોઈની નાડીના ધબકારા. વેણીભાઈ ને પાન ખાવાની આદત. પાન ખાતા જાય અને બે વાત કરતા જાય કે આ પાન મને બે વાત શીખવાડે છે. પહેલી વાત એ કે પાન ખાઉં છું એટલી વાર તો ચૂપ રહેવાય છે, અને બીજી વાત, જિંદગીમાં કેટલીક વાતો થૂંકી નાખવા જેવી છે, એ જેટલું આ પાન શીખવાડી શકે છે એટલું બીજું કોઈ શીખવાડી શકતું નથી. આવો વેણીભાઈને મળીએ. ઉનારે પાણીના અદ્ભુત માછલા, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ. સાચા તોય કાચા, જાણે કાચના બે કાચલા. ઉનારે પાણીના અદ્ભુત માછલા. સાતેરે સમદર એના પેટમાં, છાની વડવા નલની આગ, ને પોતે છીછરા અતાગ. સપના આળોટે એમાં છોરું થઈને ચાગલા. ઉનારે પાણીના અદ્ભુત માછલા. જલના દીવા ને જલમાં જળહળે, કોઈ દિન રંગને વિલાસ, કોઈ દિન પ્રભુ તારી પ્યાસ. ઝેરને અમૃત એમાં આગલા ને પાછલા. ઉનારે પાણીના અદ્ભુત માછલા. એમની સાથે જ નામ લેવું પડે એવા કવિ એટલે બાલમુકુંદ દવે. જૂનું ઘર ખાલી કરતા નામનું યાદગાર સોનેટ આપે, તો સાથે સાથે આજ બાલમુકુંદ દવેનું એક સરસ મજાનું ડ્યુએટ પણ છે. સીમને સીમાડે તને જોયો મારા બંદા, પ્રીત ચીન ગારી પહેલી જોઈજી જોઈજી. એકલ બપોરે તને જોઈ મારી રાણી, અકલ પડી કી મેં તો ખોઈજી ખોઈજી. આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા, હરખની મારી હું તો રોઈજી રોઈજી. હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી, હેત ભરી આંખ મેં તો લોહીજી લોહીજી. ગુજરાતી કવિતા, ગુજરાતી ગીત, એને વસંત બેસે છે, અને આપણને મળે છે એક એવા કવિ કવિન્દ્ર હરીન્દ્ર દવે. અદ્ભુત વ્યક્તિ. શ્વાસ લેતી વખતે હવાને પણ ડિસ્ટર્બ ના કરે. શ્વાસ લેતા જાય અને હવાને થેન્ક યુ કહેતા જાય. ધરતી ઉપર પગલા પાડે અને ધરતીને સોરી સોરી કહેતા જાય. એમને એમની ઓફિસમાં મળવા જઈએ ત્યારે એટલા અંદર જતા જાય કે આપણને એમ થાય કે હરીન્દ્રભાઈ હમણાં અનારકલી ના થઈ જાય. એવું અટકેરું વ્યક્તિત્વ. એમ લખે
કે આવજો કહીને તમે ચાલ્યા ગયા ને હું પૂછવું ભૂલી ગઈ કે મારે ક્યાં આવવું. આજ હરીન્દ્રભાઈ એક અદ્ભુત ગીત આપે છે, આત્મસાત કરીએ. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ. એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા, ક્યાંક પંખી ટવક્યું ને તમે યાદ આવ્યા, જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ. એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યા, જરા ગાગર છલકીને તમે યાદ આવ્યા, જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ. સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યા, કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યા, જાણે કાનુડાના મુખમાં વ્રેમાંડ દીઠું રામ. કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યા, કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યા, જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ. એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા.